વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મીવલ્લભપર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કેવલ પ્રણામ કરવા માત્રથી દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એમાં પણ જે લોકો મંદિરમાં આવી ઠાકોરજીને કે મહાત્માઓને પ્રણામ નથી કરતા તે લોકો તો ખાસ ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 13મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ તમ નમામિ હરિમ પરમ. અર્થાત કે ભગવાનના નામોનું સંકીર્તન તમામ પાપોનો નાશ કરનાર છે અને ભગવાનના ચરણોમાં કરેલા પ્રણામ હંમેશને માટે તમામ પ્રકારના દુઃખોને શાંત કરી દે છે. તે જ પરમ તત્વ રૂપ શ્રી હરિને હું નમસ્કાર કરું છું. આ પ્રમાણે અહીં ભગવાન વેદવ્યાસજી એવું કહી રહ્યા છે કે ભગવાનના ચરણોમાં કરેલા પ્રણામ હંમેશને માટે તમામ પ્રકારના દુઃખોને શાંત કરી દે છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ ભગવાન શ્રીમદ નારાયણને નમસ્કાર કરવાનો મહિમા બતાવેલો છે. છતાં પણ કેટલાક લોકો ભગવાનના મંદિરમાં આવીને ઠાકોરજીની સન્મુખ અળબંગની જેમ ઊભા જ રહે છે. નથી તો ભગવાનને કંઈ પ્રણામ કરતા, અર્થાત કે દંડવત પ્રણામ કરતા, કે નથી તો એમની સન્મુખ પ્રેમભરી દ્રષ્ટિથી જોતા. પરંતુ એ લોકોને ખબર નથી કે મહાપુરુષ છે કે પરમાત્મા છે, એઓને પ્રણામ કરવા માત્રથી જ કેટલાક મનુષ્યને અલ્પ આયુમાંથી દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થઈ ગઈ હતી. આ સંબંધમાં માર્કંડેય ઋષિ દ્રષ્ટાંત રૂપ છે. માર્કંડેય ઋષિના પિતા મૃકુંડ નામના એક ઋષિ હતા અને એમની માતાનું નામ હતું મરુત્વતી. બંને જણાએ પોતાના ઘરે સુયોગ્ય સંતાન પ્રગટ થાય એટલે માટે ભગવાન શંકરની આરાધના કરી. આરાધનાથી પ્રસન્ન થઈ ભગવાન શંકર એની સન્મુખ પ્રગટ થાય છે અને એમને કહે છે, હે ઋષિ, આપ અમારી પાસેથી વરદાન માંગો. ઋષિ કહે છે કે પ્રભુ, મને એક સુયોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય એવી આપ કૃપા કરો. ભગવાન શંકર કહે છે કે તમારે ગુણિયલ દીકરો જોઈએ છે કે પછી ગુણહીન દીકરો જોઈએ છે? જો ગુણિયલ દીકરો જોઈતો હશે તો એ 7 વર્ષની ઉંમર પછી પરલોકવાસી થઈ જશે, અને ગુણહીન દીકરો જોઈતો હશે તો એ દીર્ઘકાલ પર્યંત જીવિત રહેશે. આ પ્રમાણે જ્યારે ભગવાન શંકરે કહ્યું એટલે મૃકુંડ અને મરુત્વતી વિચાર કરવા લાગ્યા
કે ગુણહીન દીકરાને લઈને આપણે શું કરીએ? ગુણિયલ દીકરો અલ્પ આયુષ્યનો પણ હોય ને તો પણ એ આપણું નામ રોશન કરશે. એટલે એઓએ ભગવાન શંકરને કહ્યું કે પ્રભુ, આપ અમને ગુણિયલ દીકરો પ્રદાન કરો. અમારે ગુણહીન પુત્રનું કાંઈ કામ નથી. ભગવાન શંકર કહે છે કે તથાસ્તુ. અને ત્યારબાદ બંને જણા તપસ્યાની સમાપ્તિ કરે છે. થોડા સમય પછી મરુત્વતી ગર્ભવતી થાય છે અને થોડા કાળમાં એના ઘરે એક પુત્રનો જન્મ થાય છે. પિતા એના જાતકર્માદિક સંસ્કાર કરે છે અને એનું નામ માર્કંડેય રાખે છે. માર્કંડેય નાનપણથી જ અતિશય ગુણિયલ, ભગવાન શંકર પ્રત્યે અનુરાગ રાખનારા હતા. ધીરે ધીરે બાળક મોટો થવા લાગે છે. 5 વર્ષની ઉંમર થઈ એટલે એના પિતા એને યજ્ઞોપવિત સંસ્કાર કરાવી વેદ વેદાંગનો અભ્યાસ કરાવે છે અને માર્કંડેય ઋષિ અલ્પકાળમાં જ અંગો સહિત વેદ ભણી જાય છે. જેમ જેમ સમય વ્યતીત થવા લાગ્યો તેમ તેમ એના માતા પિતા ચિંતા કરવા લાગ્યા કે બાળક તો 7 વર્ષની ઉંમરમાં જ પરલોકવાસી થઈ જવાનું છે. એના પિતા મૃકુંડે એક દિવસ પોતાના બાળકને પોતાની સમીપ બોલાવ્યો અને કહ્યું કે બેટા, કોઈ પણ મહાત્મા તને મળે ને તારે કઈ કરવાનું નહીં, એને સાષ્ટાંગ પ્રણામ કરી દેવાના, બીજું તારે કઈ કરવાનું જ નથી. બાળકે કહ્યું કે ભલે. અને પછી એ બાળકને કોઈ પણ મહાત્મા મળે ને તે મહાત્મા ને એ દંડવત પ્રણામ કરે એટલે મહાત્મા એને આશીર્વાદ આપે. એક સમયની વાત હતી, સપ્તર્ષિઓ ધરાતલ પર સ્વચ્છંદ વિચરણ કરતા હતા અને એ સપ્તર્ષિઓ આ માર્કંડેય ઋષિની દ્રષ્ટિમાં આવ્યા. એટલે માર્કંડેય ઋષિએ જઈને એ 7 સપ્તર્ષિઓને પૃથક પૃથક દંડવત પ્રણામ કર્યા. સપ્તર્ષિઓ વિચાર કરવા લાગ્યા, આટલો નાનો બાળક છે પરંતુ કેટલો ગુણિયલ છે એમ કે. સપ્તર્ષિઓએ આશીર્વાદ આપ્યા કે ચિરંજીવી ભવ. હવે આ પ્રમાણે ચિરંજીવી ભવ આવા આશીર્વાદ આપ્યા એટલે પેલો બાળક કહે કે હે મહાત્માઓ, તમારા આશીર્વાદ સફળ નથી થવાના, કારણ કે થોડા જ સમયમાં મારો દેહપાત થઈ જવાનો. સપ્તર્ષિઓ વિચારવા લાગે કે અમારા મુખમાંથી ક્યારેય પણ કોઈ અસત્ય વાણી નીકળી નથી. અમારા મુખમાંથી એક વખત ચિરંજીવી એવા શબ્દો નીકળ્યા છે એટલે આ બાળક હવે ચિરંજીવી જ થશે. સપ્તર્ષિઓ એ બાળકને લઈને બ્રહ્મલોકની અંદર ગયા અને એ લોકોએ એ બાળકને પહેલેથી સમજાવી દીધું હતું કે તું બ્રહ્માજીની સભામાં જાય ને એટલે બ્રહ્માજીને તારે સાષ્ટાંગ પ્રણામ કરી દેવાના છે. સપ્તર્ષિઓ બાળકને લઈને બ્રહ્માજીની સભામાં આવ્યા છે અને સભામાં આવી માર્કંડેયે સર્વપ્રથમ બ્રહ્માજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. એટલે બ્રહ્માજી બોલ્યા કે ચિરંજીવી ભવ. સપ્તર્ષિઓ કહે છે કે પિતામહ, તમે આશીર્વાદ આપ્યો, અમે પણ આશીર્વાદ આપેલો છે, પરંતુ આ બાળક જે છે એ અલ્પ આયુનું છે, હમણાં જ હવે એનું મૃત્યુ થવાનું છે, તો તમારા અને અમારા આશીર્વાદ જે છે એ વિફળ કેવી રીતના થવાના? આપણે એને આશીર્વાદ આપ્યો કે ચિરંજીવી ભવ, પરંતુ એ આશીર્વાદ સફળ ત્યારે થશે કે જ્યારે આ બાળકનું મૃત્યુ ન આવશે. બ્રહ્માજીએ જોયું કે હા, આ બાળકનું તો મૃત્યુ છે, પરંતુ મારા મુખમાંથી પણ ક્યારેય કોઈ અસત્ય વાણી નીકળી નથી અને મારા પુત્રના મુખમાંથી પણ અસત્ય વાણી નીકળી નથી. અમે લોકો એને આશીર્વાદ આપેલી છે ચિરંજીવી ભવ, એટલે હવે આ બાળક ચિરંજીવી જ થશે. બ્રહ્માજીએ એને આશીર્વાદ આપી દીધો કે બેટા, તારી
જેટલી ઈચ્છા જીવવાની હશે ને એટલા કલ્પ પર્યંત જીવિત રહેશે. અને પછી 1700 એ બાળકને લઈને ધરાતલ પર આવે છે અને એ બાળક એના પિતા મૃકુંડને સોંપે છે અને કહે છે કે આજથી તમારો બાળક જે છે એ અલ્પ આયુનો નથી, પરંતુ એ ચિરંજીવી થઈ ગયો છે. અને પછી એને બધી વાત કહે છે. અને આજે 7 કલ્પ થઈ ગયા. એક કલ્પની અંદર 8 અબજ અને 64 કરોડ વર્ષ હોય છે. 7 કલ્પ થઈ ગયા અને અત્યારે 8મા કલ્પની અંદર 27 ચોકડી વ્યતીત થઈ ગઈ છે અને 28મી ચોકડી ચાલે છે. 8મા કલ્પની અંદર 6 મનુ પૂરા થઈ ગયા અને 7મો મન્વંતર ચાલે છે અને એની 28મી ચોકડી ચાલે છે. માર્કંડેય ઋષિ ભગવાન સ્વામિનારાયણના નામકરણ સંસ્કાર કરવા માટે આવેલા હતા. છપૈયાની અંદર એ સ્થાન આજે પણ છે. માર્કંડેય ઋષિએ ભગવાન સ્વામિનારાયણના નામકરણ સંસ્કાર કરેલા અને એનું નામ હરિ પાડેલું, કૃષ્ણ પાડેલું ને હરિકૃષ્ણ પાડેલું છે. આ 3 નામ માર્કંડેય ઋષિએ પાડેલા હતા. આપણા સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણની અંદર આ પ્રસંગનું વર્ણન છે. હજુ પણ હયાત છે. કેવળ દંડવટ પ્રણામ કરવા માત્રથી બાળક જે અલ્પ આયુનો હતો એ ચિરંજીવી થઈ ગયો. શિવપુરાણમાં બીજું પણ માર્કંડેય ઋષિ વિશે ચરિત્ર આવે છે. ચરિત્ર એવું છે કે શિવની આરાધના કરવાથી માર્કંડેયનો જન્મ મૃકુંડને ત્યાં થયો છે. મૃકુંડને ખબર છે કે મારો પુત્ર અલ્પ આયુનો છે, એને ચિરંજીવી કરવો છે. એટલે એના પિતાએ કહ્યું કે બેટા, તારી અલ્પ આયુ છે, જો તારે દીર્ઘકાલ પર્યંત જીવિત રહેવું હોય ને તો તું ભગવાન શંકરની આરાધના કર. કારણ કે ભગવાન શંકર મૃત્યુંજય છે અને એની કૃપા થઈ જશે તો તું ચિરંજીવી થઈ જશે. અને નાનું અમથું બાળક પોતાના પિતાના કહેવાથી ભગવાન શંકરની આરાધના કરવા લાગી જાય છે. બાળક ભગવાન શંકરની આરાધના કરતા કરતા એવો તન્મય થઈ જાય છે કે એને પોતાનું પણ ખબર નથી રહેતી કે હું ક્યાં બેઠેલો છું. એનો સમય આવ્યો એટલે યમરાજે એના દૂતને નથી મોકલા, એ સ્વયં આવેલા છે. કારણ કે યોગ્ય અધિકારી મનુષ્યને લેવાને અર્થે યમરાજ જાતે આવતા હોય છે. આ ઋષિ પુત્ર છે, પાછો ભગવાન શંકરનો ભક્ત છે. એટલે યમરાજ માર્કંડેયને લેવા માટે આવે છે. તે વખતે માર્કંડેય ભગવાન શંકરની આરાધના કરતા હોય, એની પૂજા કરતા હોય છે. અને યમરાજ એની પાસે આવે છે. યમરાજને જુએ છે, બાળક ગભરાતો નથી, કારણ કે મૃત્યુંજયની આરાધના કરે છે ને મૃત્યુંજયની આરાધના કરતો એ કોઈનાથી ભય નહીં પામતો હોય. એ યમરાજને કહે છે કે દેવ, થોડી વાર ઉભા રહેવું, હું ભગવાન શંકરની પૂજા કરું છું, મારી પૂજા અધૂરી છે, એ પૂર્ણ થાય પછી હું તમારી સાથે આવીશ. યમરાજ કે નહીં, જેનો સમય થઈ ગયો હોય એને એક ક્ષણ માટે પણ અહીં અમે રાખતા નથી, તારે અમારી સાથે ચાલવું પડશે. આ પ્રમાણે કહી યમરાજે પાસ લીધો અને એ બાળકની સામું નાખ્યો છે અને એ પાસ બાળકના ગળાની અંદર ભેરવાઈ ગયો છે અને યમરાજ એ પાસ દ્વારા એ બાળકનું સૂક્ષ્મ શરીર ખેંચી રહ્યા છે. બાળક માર્કંડેયે જોયું કે યમરાજ મને બળજબરીથી લઈ જાય છે, લિંગને ભેટી પડ્યો છે અને ભગવાન શંકરના નામનો પુકાર કર્યો છે. ભક્તવત્સલ ભગવાન શંકર સમાધિ તોડીને બહાર નીકળ્યા છે અને ત્યાં જ પ્રગટ થયા છે.
અને એવી તો કચકચાવીને લાત યમરાજના વક્ષસ્થળમાં મારીને કે સીધા ત્યાંથી સંયમીની પુરીમાં જઈને પડેલા છે કે ખબરદાર જો મારા ભક્તની સામે કોઈ એક જ લાત મારીને સીધા સંયમીની પુરી. એના પાસ સાથે ભગવાન શંકર માર્કંડેય ઋષિના મસ્તક પર હાથ મૂકે છે, એને ચિરંજીવી બનાવી દે છે અને તે જ સમયે એને વેદનો મંત્ર આપે છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાત મૃત્યુર્મુક્ષિવમામૃતા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાત મૃત્યુર્મુક્ષિવમામૃતા. આ મૃત્યુંજય મંત્ર ભગવાન શંકર માર્કંડેય ઋષિને આપે છે અને એ મૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી માર્કંડેય ઋષિ કાયમને માટે ચિરંજીવી થઈ ગયા છે. કાળનું પણ શાસન એના પર ચાલતું નથી, એ કાળને પણ દબાવીને બેઠેલા છે. ભગવાન શંકરની કૃપા જેના પર થઈ જાય એ વ્યક્તિને પછી કાંઈ જોવાનું રહેતું નથી, કારણ કે ભગવાન શંકર એ પોતે કાળના અધિષ્ઠાત્રા દેવતા છે, સંહારના દેવતા છે અને સંહારના દેવતાનો આશીર્વાદ માર્કંડેયની ઉપર છે. 7 કલ્પ થયા છે, ચિરંજીવી છે. ભગવાન શ્રીમન નારાયણના અનન્ય ભક્ત છે, ભગવાન શંકરના ભક્ત છે. કેટલીય વખત એઓને ભગવાને દર્શન આપેલા છે, તેના ભગવાન શંકરે દર્શન આપેલા છે. તો જે લોકોની અંદર આ પ્રકારનો વિવેક હોય એ બધા જ લોકો દીર્ઘ આયુષ્યને પ્રાપ્ત કરે છે.